વેરાવળ ખાતે ચોપાટી ઉત્સવ તેમજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉલ્લાસભેર ઉજવણી. કરણપ્રિય સંગીત સંધ્યા, ભવ્ય આતિશબાજી, ચકાચૌંધ લાઇટિંગથી ઝળહળી ઉઠી ચોપાટી. નાટક સહિતની પ્રસ્તુતિઓથી વીરરસ, હાસ્યરસ સહિત કળાના નવરસનું પાન કરતા નાગરિકો. જિલ્લા વહીવટી તંત્ર, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તથા અલગ-અલગ કોલેજોના સંયુક્ત ઉપક્રમે વેરાવળ ચોપાટી ખાતે વેરાવળ ચોપાટી ઉત્સવ તથા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઋષિ કુમારો દ્વારા યજ્ઞ અને પૂજાથી ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આ શહેર અનેકવિધ સુંદર સ્થળોથી સજ્જ છે. વેરાવળ ચોપાટીના વિકાસથી શહેરીજનોને હરવાફરવાનું એક નવું સ્થળ મળશે તેમજ રોજીરોટી મેળવતા ધંધાર્થીઓને પણ ફાયદો થશે. હજુ પણ હાઈ માસ્ટ ટાવર, રોડ રસ્તા, પેવર બ્લોક વગેરેના માધ્યમથી વહીવટી તંત્ર દ્વારા વેરાવળ ચોપાટીનો વિકાસ વેગવંતો કરવામાં આવશે. શહેર તેમજ ચોપાટીને સ્વચ્છ રાખવાનું આપણા સૌનું કર્તવ્ય છે એમ કહી કલેક્ટરશ્રીએ ચોપાટી તેમજ શહેરને સ્વચ્છ રાખવાની નાગરિકોને અપીલ કરી હતી. કલેક્ટરશ્રીએ ઊંટ, ઘોડાની ફેરી કરતા ધંધાર્થીઓ તેમજ વિવિધ સ્ટોલધારકો સાથે સૌજન્ય મુલાકાત પણ કરી હતી. વેરાવળ ચોપાટી ખાતે સુનિયોજિત વ્યવસ્થા ગોઠવવા બદલ સ્ટોલધારકોએ કલેક્ટરશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ચોપાટી ઉત્સવમાં વિજ્ઞાન કોલેજ, મહિલા કોલેજ, સવજાણી કોલેજ, ચોકસી કોલેજ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સહિત શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓએ કળાના માધ્યમથી નાગરિકોને વીરરસ, હાસ્યરસ સહિત કળાના નવરસનું પાન કરાવ્યું હતું. ભરત ગંગદેવ ગીરગઢડા.